સમાચારોના પ્રવાહમાં આગળ વાત કરીએ તે પહેલા જામનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મેક્સિકો ગોવાની ફ્લાઇટમાં બોમ્બની અફવાથી જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। ત્યારે એસપી કલેક્ટર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે। જામનગરની આ ઘટના છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ સાથે એરપોર્ટ પર તંત્ર પહોંચી ચૂક્યું છે। બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓની ટીમ પણ એરપોર્ટ ખાતે પહોંચી છે। ત્યારે એસપી અને કલેક્ટર સહિતના અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચ્યા છે। મેક્સિકો અને ગોવાની ફ્લાઇટમાં બોમ્બની અફવાથી જામનગરમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ત્યારે તેને લઈને તે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હાલ એરપોર્ટની અંદર તંત્ર પહોંચી ચૂક્યું છે। બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો પહોંચી ચૂકી છે। સંવાદદાતા અર્જુન જામનગરથી અમારી સાથે જોડાયા છે। અર્જુન, શું વિગતો મળી રહી છે ને પરિસ્થિતિ હાલ શું છે ત્યાં? દેવાંગ, મેક્સિકોથી ગોવા જનારી એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી। તે ફ્લાઇટમાં જે બોમ્બ હોવાની કોઈ અફવાને પગલે તેને જે જામનગર એરપોર્ટ પર જે છે તે ઇમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું છે। કલેક્ટર, એસપી અને એમ્બ્યુલન્સ, ફાયર સહિતની તમામ જે ટુકડીઓ છે તે અત્યારે હાલ જામનગર એરપોર્ટ પર અંદર પહોંચી ચૂકી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદ દ્વારા જે અત્યારે હાલ સંપૂર્ણ ચેકિંગ જે છે તે ત્યાં પોલીસ દ્વારા અને જે તમામ તંત્ર દ્વારા જે છે હાથ ધરવામાં આવશે। કેટલા પેસેન્જર તેમાં હતા, કઈ ફ્લાઇટ હતી તે અંગેની હજુ કોઈ માહિતી મળી નથી, કારણ કે તંત્ર દ્વારા જે મીડિયાને અને તમામ લોકોને જે એરપોર્ટની બહાર રોકી લેવામાં આવ્યા છે। તમામ લોકોને, કોઈ પણ લોકોને અંદર જવા પર જે છે તે પ્રતિબંધ અત્યારે હાલ ફરમાવવામાં આવ્યું છે। એટલે કે હાલ આટલી માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે કે જે બોમ્બની અફવાના કારણે જે આ ઇમરજન્સી લેન્ડિંગ જે છે તે અહીંયા પર જામનગર એરપોર્ટ પર આપવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા જે ત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને અફરાતફરીનો માહોલ જે ત્યારે જામનગરમાં જોવા મળી રહ્યો છે। અર્જુન, બોમ્બ હોવાની વાત કેવી રીતે સામે આવી હતી? એ અંગે કોઈ વિગત બહાર આવી છે? તંત્રને કોઈ જાણ થઈ હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટને, અને જે એરપોર્ટ જે જામનગરમાં એરફોર્સ બેઝ પણ જે છે તે આવેલું છે, એટલે એરફોર્સ બેઝ પર તેમને જાણ થઈ હોય અને તેના કારણે જે ઇમરજન્સી લેન્ડિંગ જે આપવામાં આવ્યું હોય, કારણ કે જામનગર એરપોર્ટ અને એરફોર્સ તે બંને જે એક સાથે બાજુમાં સંકળાયેલા હોય, ત્યાંથી વાયુ સુરક્ષા પાંખ અને જે જામનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમને કોઈ સૂચના મળતાની સાથે જ જે કઈ રીતે જે અફવા ફેલાઈ તે અંગે હજી કોઈ માહિતી નથી મળી, પરંતુ તંત્રને જે જાણ થઈ તે જાણના અંગે તાત્કાલિક જે જામનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માંગવામાં આવ્યું હતું અને તે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી અને અત્યારે હાલ તંત્ર જે છે તે તમામ મોરચે અત્યારે હાલ તપાસ હાથ ધરી રહી છે। અર્જુન, બિલકુલ, કારણ કે દ્રશ્યોમાં તો જોઈ રહ્યા છે કે તંત્ર તો એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યું છે અને આપ કહો છો તેમ કે મીડિયાને અંદર જવાની પરમિશન નથી આપવામાં આવી, પરંતુ હાલ ત્યાં માહોલ શું છે? શું કહી રહ્યા છે કે ક્યાં સુધીમાં કોઈ ઓફિશિયલ વિગત બહાર આપવામાં આવશે? બિલકુલથી અત્યારે હાલ જે ઓફિશિયલ વિગત ક્યાં સુધીમાં આપવામાં આવશે, કઈ કેટલી માહિતી જે આપવામાં આવશે તે હજુ સુધી જે તમામ જે માહિતી જે છે તે અત્યારે અકબંધ રહી છે, કારણ કે તંત્ર જે છે તે અંદર કામગીરી કરી રહ્યું છે, પરંતુ જે હજુ સુધી કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા જે બહાર આવી અને મીડિયાને કોઈ માહિતી આપવામાં આવી નથી। જોકે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જે આ માહિતી જે છે તે અત્યારે પ્રવેશબંધી ત્યાં રાખવામાં આવી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। એટલે કે જે સુરક્ષાની દ્રષ્ટિએ જે અત્યારે હાલ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદથી જે તમામ જે પેસેન્જર છે ત્યાં ફ્લાઇટનું જે ચેકિંગ જે હાથ ધરવામાં આવશે અને તે અંગેની અત્યારે હાલ માહિતી જે છે તે તંત્ર પ્રાપ્ત કરી રહ્યું છે અને સંપૂર્ણપણે ચકાસણી થયા બાદ જે મીડિયા સાથે જે અધિકારીઓ જે છે તે વાતચીત કરી શકે છે। અર્જુન, મેક્સિકો ગોવાની ફ્લાઇટનું જે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે એને લઈને જે રૂટીન ફ્લાઇટ્સના સ્કેડ્યુલ છે એને શું અસર થઈ છે અને જે એરપોર્ટ જે ગ્રાઉન્ડ સ્ટાફ છે એમના દ્વારા કોઈ માહિતી મળી છે અંદર, કે અંદર શું માહોલ છે? અંદર શું માહિતી છે તેનો માહોલ છે તેની માહિતી હજી સુધી મળી નથી, પરંતુ જામનગર એરપોર્ટની જ્યાં સુધી વાતચીત છે ત્યાં સુધી જામનગર એરપોર્ટને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી જામનગર પર માત્ર મુંબઈની જે એક જ ફ્લાઇટ છે તે આવતી જતી હોય છે। જામનગર એરપોર્ટ કોઈ એવું મોટું એરપોર્ટ નથી, એટલે કે તેના પર સામાન્ય દરરોજ એક મુંબઈની ફ્લાઇટ આવતી જતી હોય છે, એટલે કે બીજી કોઈ ફ્લાઇટને અસર થાય તેવું અત્યારે હાલ કોઈ પરિસ્થિતિ નથી। પરંતુ જે આ ઇમરજન્સી લેન્ડિંગ જે આ ફ્લાઇટને આપવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ અફરાતફરીનો માહોલ છે ને સમગ્ર શહેરમાં જે ત્યારે હાલ જે લોકો જે છે તે ત્યારે ભયના અવસર નીચે ત્યારે જીવી રહ્યા હોય તેવું લાગે છે। જે અર્જુન, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો જામનગરથી સમાચાર મળી રહ્યા છે। મેક્સિકો ગોવાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા સામે આવી હતી અને ફ્લાઇટના પાયલટ દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ માટે પરમિશન માંગવામાં આવી હતી। જામનગર એરપોર્ટ ઉપર મેક્સિકો ગોવાની ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને બોમ્બ સ્ક્વોડ સહિત એસપી અને કલેક્ટર પણ હાલ ઘટના સ્થળે એટલે કે એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અને આ
આને લઈને તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે મીડિયાને અંદર પ્રવેશ આપવામાં નથી આવ્યો, એટલે કોઈ પ્રાથમિક માહિતી અંદર શું છે, કેવી રીતે બોમ્બની માહિતી સામે આવી, કેટલા પેસેન્જર છે, કઈ ફ્લાઇટ છે, આ કોઈ વિગત સામે આવી નથી. પરંતુ સાથે જેમ કે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જામનગરમાં એવું કોઈ મોટું એરપોર્ટ નથી. દરરોજની મુંબઈ અને જામનગર વચ્ચેની ફ્લાઇટ દોડતી હોય છે, એટલે કે આ ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગથી ત્યાં બીજી કોઈ ફ્લાઇટના સ્કેડ્યુલ ખોરવા એવી પણ કોઈ વાત નથી. પણ અહીં એક વાત ચોક્કસ છે કે જે મેક્સિકો ગોવાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેને લઈને શહેરમાં જામનગરમાં અત્યારે ક્યાંક ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની વાતને લઈને અત્યારે આ વાત ટોક ઓફ ધ ટાઉન થઈ છે. અને જો બોમ્બ સ્ક્વોડ અને તમામ તંત્ર હાલ તો પહોંચી ચૂક્યું છે, પરંતુ આ વાતને લઈને તંત્ર સતર્ક જોવા મળ્યું છે. પરંતુ ઓફિશિયલી હજુ કોઈ પણ કેમેરાની સામે આવે બોલવા તૈયાર નથી. શું ખરેખર આ એક અફવા છે કે પછી આ એક મોકડ્રીલ તરીકે જોવામાં આવી રહ્યું છે કે પછી આ કોઈએ અફવા ફેલાવી છે? સંવાદદાતા સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાયા છે. પ્રવીણ, શું વિગતો મળી રહી છે? જી, અત્યાર સુધીની જે વિગતો છે, જેમ સહયોગી અર્જુને કહ્યું કે ઇમરજન્સી લેન્ડિંગ છે, જે સ્કેડ્યુલની વાત થઈ રહી છે કે ગોવાથી મેક્સિકોની ફ્લાઇટ હતી, તો ઇન બિટવીન કદાચ આ એક પ્રકારે જે કંટ્રોલ રૂમ છે અથવા તો એક એવી કોઈ જગ્યાએથી માહિતી મળી હોય તો સંદિગ્ધ સામાન પણ મળી આવ્યો હોઈ શકે. હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ બોમ્બની, પણ આ પ્રકારની ગંભીર ઘટનાઓમાં સ્ટેન્ડ બાય મોડ પર જતું હોય છે જિલ્લાનું પૂરું તંત્ર. એસપી થી લઈને તમામ લોકો પહોંચ્યા છે, બોમ્બ સ્ક્વોડ પહોંચી છે. અને જ્યાં સુધી નાનું એરપોર્ટ છે જામનગરનું, પણ સુરક્ષાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય દળ જામનગરમાં આવેલા છે. બીજી વાત એ કે જાણીએ છીએ કે એશિયાની સૌથી મોટી રિફાઇનરી પણ ત્યાં છે, પણ સ્કેડ્યુલ મુજબ કદાચ બીજા એરપોર્ટ પર લેન્ડિંગની પરમિશન નહીં મળી હોય, રનવે વ્યસ્ત હોવાના કારણે, તો કદાચ રિસ્ક નહીં લેવાયું. એટલા માટે જ કદાચ જામનગર એરપોર્ટ પર આ ફ્લાઇટનું લેન્ડિંગ કરાયું છે. અને ચાર્ટર ફ્લાઇટ પણ કહેવાય રહી છે. પ્રાથમિક ધોરણે હજી પુષ્ટિ થવાની બાકી છે. અને તમે કહ્યું એમ કે જે મીડિયા છે, મીડિયાને પણ ગેટની અંદર હાલ પૂરતી એન્ટ્રી આપવામાં આવી નથી. જે સામાન્ય લોકોની અવર જવર છે તેમના માટે પણ આ ગેટ બંધ કરાવ્યો છે. કદાચ નેક્સ્ટ જે ફર્ધર અપડેટ છે એસપી કે કલેક્ટર લેવલથી આવે તે બાદ ખબર પડે કે આ ઘટનામાં જે અફવા છે, આ અફવા કેટલી સાચી છે, અથવા તો અફવા બાદ સંદિગ્ધ સામાન મળે છે કે બોમ્બ મળે છે, કે જે કહેવાય રહ્યું છે અત્યાર સુધીમાં. પણ અત્યાર સુધીની ડિટેલ એ છે કે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી. તમે કહ્યું કે કદાચ આ મોકડ્રીલ પણ હોઈ શકે, પણ મોટા ભાગે દેવાંગ કદાચ મોકડ્રીલ આટલી મોડી રાત્રે ન પણ થાય, છતાં પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જોવાઈ રહી છે. શંકાસ્પદ કોલ અથવા તો ખોટો કોલ પણ આવ્યો, છતાં પણ સુરક્ષા સાથે મોટા ભાગે ગંભીરતા દાખવવામાં આવતી હોય છે. અને કદાચ વિધિન મિનિટ્સમાં ખ્યાલ આવી જશે કે જે કોલ આવ્યો, કે જે માહિતી મળી, કે જે અફવા સામે આવી કે બોમ્બ છે મેક્સિકોથી ગોવાની ફ્લાઇટમાં ઇમરજન્સી લેન્ડિંગ એટલા માટે કરાવવામાં આવ્યું, તો કદાચ ટૂંક સમયમાં જ ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જોવાઈ રહી છે કે આ તથ્ય કેટલું છે આ અફવામાં, અને સુરક્ષાની દ્રષ્ટિએ કયા પ્રકારના તમામ જે પ્રોટોકોલ છે તે ફોલો થઈ રહ્યા છે જામનગર એરપોર્ટ પર હાલ. તેવા બિલકુલ. અને પ્રવીણ, કારણ કે એટલો સેન્સિટિવ શહેર છે, તમે કીધું એમ કે સેનાની ત્રણેય પાંખ ત્યાં આવેલી છે, રિફાઇનરી સૌથી મોટી ત્યાં આવેલી છે, એટલે કદાચ બિલકુલ સાચી વાત કે આ અફવા છે. શું આ મોકડ્રીલ થઈ રહી છે કે શું ખરેખર બોમ્બ છે? થોડી વારમાં તેની ઉપરથી પડદો ઉચકાશે, કારણ કે ઓફિશિયલી સ્ટેટમેન્ટ સામે નથી આવી રહ્યું, મીડિયાને ત્યાં એન્ટ્રી આપવામાં નથી આવી રહી, ગ્રાઉન્ડ સ્ટાફ આવીને બહાર બોલવા કોઈ તૈયાર નથી કે શું થઈ રહ્યું છે. કદાચ એમને પણ ખબર નહીં હોય. વેલ, સમગ્ર વિગત આપવા બદલ પ્રવીણ, આપનો આભાર. તો જામનગરની આ ઘટના છે. જામનગર એરપોર્ટ પર મેક્સિકો ગોવાની ફ્લાઇટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે. જે વિગતો મળી રહી છે તે મુજબ એ ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની વાત ક્યાંક સામે આવી છે અને તેને લઈને આ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે. જો કે તેને લઈને કલેક્ટર અને એસપી સહિત તેમજ બોમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો હાલ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યો છે. અને જો આ ફ્લાઇટની અંદર બોમ્બ હશે તો તેને લઈને પણ ઓપરેશન્સ ચાલુ કરી દેવામાં આવ્યું હશે. પરંતુ ઓફિશિયલ આ ફ્લાઇટ કઈ છે, આ ફ્લાઇટની અંદર કેટલા મુસાફરો છે, એ તમામ વિગતો જાણી શકવામાં નથી આવી, કારણ કે ત્યાં મીડિયા એન્ટ્રી ઉપર પાબંદી લગાવવામાં આવી છે. રહી વાત જામનગર એરપોર્ટની, તો જામનગર એરપોર્ટ ઉપર એટલી કોઈ ભીડ ખાસ હોતી નથી, કારણ કે રોજની સીમિત ફ્લાઇટ્સ હોય છે અને એ પણ મુંબઈ સુધીની સીમિત ફ્લાઇટ્સ હોય છે. એટલે બીજી કોઈ અન્ય ફ્લાઇટ્સ ઉપર અથવા તો એના સ્કેડ્યુલ ઉપર અસર થવાની પણ અહીંયા કોઈ શક્યતા જોવાઈ રહી નથી. પરંતુ અત્યારે જામનગરની અંદર જે આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત છે તેને લઈને ટોક ઓફ ધ ટાઉન થઈ છે અને તેના કારણે શહેરીજનો પણ આ વાતને લઈને ક્યાંક ગભરાટમાં છે. બ્રેક પહેલા જે સમાચાર આવી રહ્યા હતા, જામનગર
ખાતે મેક્સિકો ગોવાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત સામે આવી છે અને તેને લઈને જ હાલ તંત્ર સાબદું જોવા મળ્યું છે. તંત્ર હાલ જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યું છે. કલેક્ટર, એસપી અને બોમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો જામનગર એરપોર્ટ ખાતે પહોંચી ગયો છે અને જે મેક્સિકો ગોવાની ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે એ ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની વાત ક્યાંક સામે આવી રહી છે. તેને લઈને તંત્ર ત્યાં એરપોર્ટ ખાતે પહોંચ્યું છે. ચલો એક અપડેટ સામે આવી રહી છે. મેક્સિકો ગોવાની ફ્લાઇટ નથી, મોસ્કો ગોવાની ફ્લાઇટ નું જામનગરમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તો મેક્સિકો નહીં પરંતુ મોસ્કો ગોવાની ફ્લાઇટનું અહીં લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને આ ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને તંત્ર એરપોર્ટ ખાતે પહોંચ્યું છે. એસપી, કલેક્ટર સહિતનો બોમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો હાલ એરપોર્ટ ખાતે પહોંચ્યો છે અને જો ફ્લાઇટની અંદર બોમ્બ હોય તો એને લઈને હાલ ઓપરેશન્સ ચાલી રહ્યું છે. પરંતુ જેમ કીધું એમ કે જામનગરની અંદર સેનાની ત્રણેય પાંખના ક્વાર્ટર્સ આવેલા છે. દેશની સૌથી મોટી રિફાઇનરી અહીં આવેલી છે જામનગરની અંદર અને જો અહીં આ ફ્લાઇટની અંદર બોમ્બ મળશે શું, કારણ કે અત્યારે ઘણા બધા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઓફિશિયલ વિગત કોઈ બહાર નથી આવી રહી કારણ કે મીડિયાને અંદર એન્ટ્રી આપવામાં નથી આવી, એટલે અહીં ફક્ત તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે શું ખરેખર આ ફ્લાઇટની અંદર બોમ્બ છે, શું આ અફવા છે. જો અફવા છે તો અફવા કોણે ફેલાવી તેના વિશે પણ તપાસ કરવામાં આવશે કે પછી તંત્ર દ્વારા આ એક મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. જે પણ હશે પણ એ થોડી વારમાં ઓફિશિયલ ડિક્લેર કરવામાં આવશે. પણ વાત ગંભીર એટલા માટે છે કારણ કે ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની વિગત સામે આવી રહી છે. મોસ્કો ગોવાની આ ફ્લાઇટ છે અને એની અંદર બોમ્બ હોવાની વિગતો આવી રહી છે અને કેટલા પેસેન્જર્સ છે એ અંગે હજુ કોઈ વિગત સામે નથી આવી રહી. પરંતુ આ તમામ બાબતોને લઈને થોડી વારમાં ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ સામે આવશે અને ત્યારબાદ ખબર પડશે કે કઈ ફ્લાઇટ હતી કે કેટલા પેસેન્જર હતા, શું ખરેખર બોમ્બ હતો. જો ખરેખર ફ્લાઇટની અંદર બોમ્બ હશે તો તેને લઈને પણ તેને નિષ્ક્રિય કરવાની પણ ઓફિશિયલ કામગીરી શરૂ કરી દેવામાં આવી હશે કારણ કે બોમ્બ સ્ક્વોડનો કાફલો પણ હાલ એરપોર્ટ પહોંચી ચૂક્યો છે. પરંતુ ત્યારબાદ જે સુરક્ષા એજન્સીઓ છે તેમની માટે એક મોટો પડકાર થશે કારણ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે ફ્લાઇટની અંદર આ બોમ્બ કેવી રીતે પહોંચ્યો, કોણ આ બોમ્બ લાવ્યું, કોને અથવા તો આની પાછળ કોણ સક્રિય છે, માસ્ટર માઇન્ડ કોણ છે. આ તમામ બાબતોને લઈને વિશ્વ સમુદાય માટે એક સૌથી મોટો એક પ્રશ્ન થશે અને એની પાછળ તમામ સુરક્ષા એજન્સીઓ પણ આની જાંચમાં લાગશે. પરંતુ જામનગરની અંદર અત્યારે આજે અહેવાલ સામે આવી રહ્યો છે. એ અહેવાલને લઈને જામનગર શહેરની અંદર સ્થાનિકો અત્યારે ગભરાટમાં છે. ક્યાંક ફ્લાઇટની અંદર જે બોમ્બ હોવાની વાત સામે આવી રહી છે તેને લઈને આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન પણ થયો છે. ત્યારે એસપી અને કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારી અને સાથે બોમ્બ સ્ક્વોડ પણ એરપોર્ટ ખાતે પહોંચી છે. સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે. અર્જુન, જે એક અપડેટ સામે આવી રહી છે, મેક્સિકો નહીં પણ મોસ્કો અને ગોવાની આ ફ્લાઇટ હોવાનું સામે આવ્યું છે, એ સિવાય બીજા કોઈ અપડેટ સામે આવી રહ્યા છે? જી અર્જુન. બિલકુલથી દેવાંગ, જે રીતે જામનગર એરપોર્ટ પર જે ત્યારે હાલ જે ઇમરજન્સી જે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે જે મોસ્કો થી જે ગોવા જતી હતી તે ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ જે છે તે આપવામાં આવ્યું છે. સૌપ્રથમ જામનગર એરપોર્ટના દ્રશ્યો જે હું આપને બતાવવા માંગીશ કે જે અત્યારે હાલ જે ઇમરજન્સી લેન્ડિંગ જે ફ્લાઇટને આપવામાં આવ્યું છે તેને પગલે હાલ કલેક્ટર, એસપી અને જે તમામ જે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે તમામ ટુકડીઓ છે તે અત્યારે સુરક્ષા એજન્સીઓ અત્યારે હાલ જામનગર એરપોર્ટ ખાતે પહોંચી ચૂકી છે અને તમામ જે શા માટે ઇમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું છે, કોઈ બોમ્બની આશંકા છે કે જે અન્ય કોઈ જે આશંકા છે તેને કારણે અત્યારે હાલ તેને ઇમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું છે તે અંગે અત્યારે હાલ જે તંત્ર જે છે તે અંદર તપાસ ચલાવી રહ્યું છે. ખાસ કરીને જે રીતે જોશું તો જે એમ્બ્યુલન્સ, ફાયર થી માંડીને તમામ સુવિધાઓ જે તે હાલ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે આ ફ્લાઇટ જે છે તે તેને મોસ્કો થી જે લઈને જે ત્યારે હાલ જે ગોવા જતી હતી તે ફ્લાઇટને ત્યારે ઇમરજન્સી લેન્ડિંગ જે છે તે જામનગર એરપોર્ટ ખાતે આપવામાં આવ્યું છે ને સત્તાવાર હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે આપવામાં આવી નથી. પરંતુ થોડાક સમય બાદ જયારે ઉચ્ચ અધિકારીઓ જે ત્યારે હાલ અહીં એરપોર્ટ ગેટ છે તે એરપોર્ટ ગેટ થી જે ત્યારે હાલ તમામ લોકોને, જે મીડિયા સહિત જે તમામ લોકોને છે તેને પ્રવેશ બંધી જે છે તે કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં થોડીક જ ક્ષણોમાં જયારે જે તમામ તપાસ જે થઈ જશે ત્યારબાદ જે ત્યારે હાલ અધિકારીઓ જે બહાર આવશે ત્યારે અધિકારીઓ જે છે તે સત્તાવાર માહિતી જે છે તે
આપશે કે શા માટે ઇમરજન્સી લેન્ડિંગ જે છે તે આપવામાં આવ્યું છે, કેટલા પેસેન્જરો જે આ ફ્લાઇટમાં જે છે તે અત્યારે સવાર હતા અને અત્યારે હાલ જે શું પરિસ્થિતિ છે તે અંગેનો તાગ જે છે તે થોડી જે વાર બાદ જે છે તે મેળવી શકાશે. અર્જુન, બીજી વાત એ પૂછીશ કે આ ફ્લાઇટની અંદર કેટલા મુસાફરો છે ને એ વિગતો તો થોડી વારમાં બહાર આવશે, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે મોસ્કો ગોવાની આ ફ્લાઇટને બોમ્બ હોવાની અફવાને લઈ જામનગરમાં લેન્ડિંગની પરમિશન આપવામાં આવી છે. લગભગ કેટલા વાગે આ ફ્લાઇટ જામનગરમાં લેન્ડ થઈ છે? હાલ કયા કયા અધિકારી, કઈ કઈ સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ ખાતે આવી છે? બિલકુલ કે જે રીતે જે ઇમરજન્સી લેન્ડિંગ છે ત્યારે હાલ જે પરવાનગી આપવામાં આવી છે ત્યારે હાલ જ્યાં 1-2 કલાક પૂર્વે જે આ ફ્લાઇટને જે છે તે લેન્ડિંગ માટેની પરવાનગી જે છે તે આપવામાં આવી છે. જે રીતે દ્રશ્યો હું આપને બતાવીશ કે એક બાદ એક જે ત્યારે હાલ જે બસો અને તમામ ઇમરજન્સી સેવાઓ જે એટલે કે જે એમ્બ્યુલન્સ, ફાયર સહિતની જે તમામ જે સેવાઓ છે તે ત્યારે એરપોર્ટ ખાતે પહોંચી રહી છે. ત્યારે શા માટે ઇમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું છે? 1 થી 2 કલાક પૂર્વે જે તંત્રને જે છે તે ઇમરજન્સી લેન્ડિંગ માટે જાણ કરવામાં આવી હતી, ત્યારે જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અને એરફોર્સ બેઝ જે છે તે આવેલું છે તે સાથે મળીને જે ત્યારે તેમને ઇમરજન્સી લેન્ડિંગ માટેની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે હવે આવનારા સમયમાં જે શા માટે પરવાનગી આપવામાં આવી છે, શું ઇમરજન્સી જે છે તે સર્જાઈ છે તે લઈને અત્યારે હાલ જે અધિકારીઓ જે છે તે સંપૂર્ણ માહિતી જે છે તે આપશે. અર્જુન, આ વાતને લઈને, કારણ કે ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની વાતને લઈને હાલ જામનગર શહેરની અંદર કેવો માહોલ છે? બિલકુલ કે જામનગર શહેરની જો વાત કરવામાં આવે તો જે ત્યારે હાલ જે રીતે તંત્ર જે છે તે ઊંધા માથે લાગ્યું છે. કલેક્ટર, એસપી, ફાયર અને તમામ એમ્બ્યુલન્સ સહિત તમામ ઇમરજન્સી સેવાઓ જે રીતે ત્યારે હાલ આવી રહી છે, તો અત્યારે અફરાતફરીનો માહોલ જે છે તે જામનગર એરપોર્ટ ખાતે જોવા મળી રહ્યો છે. શું ઇમરજન્સી છે, તમામ જે મુદ્દાઓ છે તેને લઈને અત્યારે હાલ જે તંત્ર જે છે તે ત્યારે અંદર તપાસ ચલાવી રહ્યું છે. જે ફ્લાઇટ જે છે તે અહીં લેન્ડ કરી દેવામાં આવી છે, કેટલા પેસેન્જરો જે ઉપસ્થિત છે તે અંગેની માહિતી હજુ સુધી કોઈ પણ સત્તાવાર જે કોઈ અધિકારી દ્વારા આપવામાં આવી નથી. જે અહીંયા પર જે રીતે જોઈ શકાય છે કે જે રીતના જે તમામ જે ત્યારે હાલ જે અધિકારીઓ છે, જે ગરુડ સહિતના જે તમામ જે ત્યારે જે ટુકડીઓ છે તેને ત્યારે હાલ અંદર ઇમરજન્સી માટે જે ત્યારે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે જે રીતનો માહોલ સર્જાયો છે, ત્યારે કઈ પ્રકારની ઇમરજન્સી જે સેવાઓ છે તે સેવાઓ આપવામાં આવશે તેને લઈને અત્યારે હાલ જે તંત્ર જે છે તે ઊંધા માથે લાગ્યું છે. અર્જુન, લગભગ ત્યાં જે સિટી બસ છે, સિટી બસ પણ જે તમે જ્યાં ઉભા છો એ દ્રશ્યોમાં દેખાઈ રહેલું છે કે લગભગ 4 જેટલી સિટી બસ અત્યારે એરપોર્ટ ની અંદર જઈ રહી છે. એટલે કે કદાચ એવું અનુમાન લગાવી શકાય કે આ બસની અંદર જે મુસાફરો છે એમને ડિપ્લોય કરવામાં આવશે, એમને સેફ જગ્યાએ લઈ જવામાં આવશે. સાથે સાથે કેટલીક સુરક્ષા એજન્સીના જવાનો પણ અંદર જતા જોવા મળી રહ્યા છે. તો કયા પ્રકારની તૈયારીઓ છે અને કયા કયા સુરક્ષા એજન્સીઓ હાલ કામે લાગી છે? બિલકુલ કે જે રીતે જોશું તો જે તમામ ઇમરજન્સી સેવાઓ એટલે કે જે પોલીસ, એસપી, એલસીબી, એસઓજી અને જે મેડિકલ ઇમરજન્સી માટે જે તમામ એમ્બ્યુલન્સો, ફાયર સહિતની જે તમામ જે ઇમરજન્સી સેવાઓ છે તે ત્યારે હાલ અહીં અંદર પહોંચી ચૂકી છે અને એક બાદ એક જે સુરક્ષા એજન્સીની ટુકડીઓ છે તે પણ અહીંયા પર પહોંચી રહી છે. ત્યારે હાલ આપણે જે રીતના જે દ્રશ્યો જે અહીંયા પર જોશું કે જે રીતના એક બાદ એક જે ડીડીઓ જે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી છે તેમની અત્યારે ઉચ્ચ અધિકારીઓની ટુકડી જે અહીંયા પર પહોંચી રહી છે અને અત્યારે હાલ થોડાક સમય બાદ જે કોઈ અધિકારી આવી અને જે સંપૂર્ણ રીતે સત્તાવાર માહિતી આપશે ત્યારે બાદ જાણી શકાશે કે કઈ પ્રકારની જે ઇમરજન્સી જે છે તે સર્જાઈ હતી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને શા માટે જામનગર એરપોર્ટ પર જે છે તે લેન્ડિંગ આપવામાં આવ્યું છે. અર્જુન, બીજી વાત કે જામનગર શહેરની અંદર સેનાની 3 પાંખના ક્વાર્ટર્સ આવેલા છે. દેશની મોટી રિફાઇનરી જામનગરમાં આવેલી છે, એટલે સેન્સિટિવ શહેર તો કહી જ શકાય. તો જામનગર શહેરની અંદર જે ફ્લાઇટમાં બોમ્બ હોવાની જે ઘટના સામે આવી છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે અને તેનો કદાચ આ પુરાવો છે, કારણ કે લોકો હાલ પહોંચી ગયા છે અને તમે કીધું એમ કે 2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આ ઓપરેશન ચાલી રહ્યું છે, પણ ઓફિશિયલ વિગત હજુ બહાર સામે નથી આવી રહી. એરપોર્ટની અંદરથી જો કોઈ બહાર આવતું હોય એમની સાથે અનઓફિશિયલી ઓફ ધ કેમેરા કોઈ વાત થઈ હોય તો એ શું અંદર ચાલી રહ્યું છે, કોઈ વાત જાણવા મળી છે? બિલકુલથી જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ અત્યારે હાલ ખૂબ સતર્ક જોવા મળી રહી છે, કારણ કે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એલસીબી, એસઓજી સહિત તમામ, કારણ કે જામનગર જે એક એવું છે
સેન્ટર છે કે જે આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે ત્રણેય જે મોટી જે સુરક્ષા પાંખો છે તે અહીંયા પર તૈનાત છે. એટલે તમામ જે પોલીસ દ્વારા છે તે ત્યારે એસપી સહિતનો જે કાફલો જે અહીંયા પર પહોંચ્યો છે અને અત્યારે હાલ જે રીતની જરૂરિયાત હશે અને જે રીતની ઇમરજન્સી જે ત્યાં સર્જાઈ છે તેને લઈને એક બાદ એક જે સુરક્ષા એજન્સીઓ છે તેમની જે મદદ જે છે તે લેવામાં આવશે. અને અત્યારે જે પ્રમાણે એક બાદ એક જે સુરક્ષા એજન્સીઓ અને ઇમરજન્સી સેવાઓ જે અત્યારે હાલ એરપોર્ટ પર જે છે તે મોકલવામાં આવી રહી છે. અર્જુન, બીજી વાત કે તમે પહેલા કીધું એમ કે જામનગર એરપોર્ટ એટલું કોઈ વ્યસ્તતા વાળું એરપોર્ટ નથી, સ્કેડ્યુલ ફ્લાઇટ એટલી બધી નથી હોતી ત્યાં, પરંતુ જામનગરમાં અત્યારે એરપોર્ટ ઉપર એવી કોઈ સ્કેડ્યુલ ફ્લાઇટ છે કે પ્રવાસીઓનો ધસારો ત્યાં જોવા મળી રહ્યો હોય અને પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા હોય, કોને કોને એન્ટ્રી આપવામાં આવી રહી છે? નહીં, બિલકુલથી જામનગર એરપોર્ટ પરથી જે અત્યારે બીજી કોઈ અન્ય કોઈ ફ્લાઇટ હતી નહીં, એટલે કે જે અત્યારે બીજી કોઈ ફ્લાઇટોને જે કોઈ અસર થઈ હોય તેવું અત્યારે નથી. જે રીતના જોશું કે જે પોલીસ કાફલો જે સતત એક બાદ એક જે ત્યારે પોલીસ કાફલો જે ત્યારે અહીં અંદર પહોંચી રહ્યો છે, અધિકારીઓ જે મામલતદાર સહિતના અધિકારીઓ જે ત્યારે અંદર પહોંચી રહ્યા છે, ત્યારે જે આપણે જોશું કે જે અન્ય કોઈ ફ્લાઇટ, કેમ કે કારણ કે જામનગરમાંથી જે જામનગર અને મુંબઈની જે એક જ ફ્લાઇટ જે છે તે વધારે પડતી જે અહીંયા હોય છે, એટલે કે અન્ય કોઈ ફ્લાઇટોને જે છે તે કઈ કોઈ ખાસ એવી અસર પહોંચી નથી. અને હવે જે આને ઇમરજન્સી આ ફ્લાઇટને જે ઇમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું છે ત્યારે જે શું અસરો પહોંચી છે અને કઈ પ્રકારની ઇમરજન્સી છે તે થોડા સમય બાદ જાણી શકાશે. અર્જુન, આપણી પાછળ કેટલાક સિક્યુરિટી ગાર્ડ્સ પણ જોવા મળી રહ્યા છે. અમે જાણવા માંગીશું, કદાચ એમને અંદર શું થઈ રહ્યું છે બાબતની ખબર નહીં હોય, પણ અચાનક આટલો બધો કાફલો કેમ આવે છે, ઉપરથી શું આદેશ છે? જો કદાચ એમની સાથે વાત કરીને જાણવા મળે તો અમે જાણવા માંગીશું કે શું કહી રહ્યા છે એ લોકો, કે આટલો બધો કાફલો શા માટે આવી રહ્યો છે, અંદર શું ચાલી રહ્યું છે, ઉપરથી શું આદેશ આવ્યા છે, ક્યાં સુધી આ ચાલવાનું છે, ક્યારે ઓફિશિયલી જવાબ આવશે, શું એ અંગે એ લોકો કઈ જાણે છે? પાછળ આપની પાછળ જે સિક્યુરિટી ગાર્ડ ઉભા છે, હું એમની સાથે વાત કરવાનું કહીશ આપને. અત્યારે નહીં થાય ભાઈ. જે રીતે આપણે જોશું તો જે અત્યારે હાલ જે પોલીસ કર્મચારીઓ છે, જે ઉચ્ચ અધિકારીઓ જે અંદર કાફલો જે છે તે ઉપસ્થિત છે, તેમની સાથે અત્યારે હાલ કોઈ વાતચીત થઈ રહી નથી. પરંતુ જે થોડા સમય બાદ જયારે કોઈ ઉચ્ચ અધિકારી જયારે બહાર આવશે તે આ બાબતે જે સંપૂર્ણ રીતે જે સત્તાવાર માહિતી જે છે તે આપી શકશે. પરંતુ શા માટે ઇમરજન્સી આપવામાં આવી છે તે ઇમરજન્સી લઈને અત્યારે હાલ જે જામનગર એરપોર્ટ છે તે એરપોર્ટના ગેટ પરથી જ જે અન્ય કોઈ પણ વ્યક્તિને જે પ્રવેશબંધી જે છે તે કરવામાં આવી છે, કોઈ પણ વ્યક્તિને અંદર જે છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. ઉચ્ચ અધિકારીઓ જે બહાર આવીને જે મીડિયા સાથે જો વાતચીત કરે ત્યારબાદ જ જે છે તે જાણી શકાશે કે શા માટે જે ઇમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું છે અને આ પ્રકારની પરિસ્થિતિનું જે છે તે નિર્માણ થઈ રહ્યું છે. જી દેવાંગ. અર્જુન, એક પછી એક ગાડીઓ એરપોર્ટની અંદર જઈ રહી છે, કદાચ એ પોલીસની ગાડીઓ હશે, કોઈ અધિકારીઓની ગાડીઓ હશે, એક પછી એક અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. એટલે જો આ જ પ્રકારે અધિકારીઓ જો પહોંચી રહ્યા હોય તો દેટ મીન્સ કે કંઈક મોટું છે અને કંઈક મોટા સમાચાર થોડી વારની અંદર ઓફિશિયલી આવી રહ્યા છે. કોણ કોણ અધિકારીઓ અંદર ગયું છે એ અંગે આપને કોઈ માહિતી ખરી? બિલકુલથી જે રીતે આપણે જોશું તો જે કુલ જે આ પ્લેન છે તેમાં 236 જેટલા મુસાફરો જે છે તે સવાર છે. તો અત્યારે હાલ બિન સત્તાવાર જે છે તે માહિતી મળી રહી છે અને જે ઈમેલ દ્વારા જે જાણ કરવામાં આવી હોય છે તેના ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી તેને લઈને અત્યારે હાલ જે ઇમરજન્સી લેન્ડિંગ જે છે તે અહીં આપવામાં આવ્યું છે. શા માટે લેન્ડિંગ આપવામાં આવ્યું છે? કારણ કે કોઈ બોમ્બ થ્રેટ છે કે પછી અન્ય કોઈ જે બિન કહી શકાય કે જે આતંકવાદી તો સંવાદદાતા અર્જુન સાથે ફરીથી અમે કનેક્ટ થવાનો પ્રયત્ન કરીશું, પણ તમામ અફરાતફરીનો માહોલ છે અને તંત્ર પણ જે છે તે ઊંડામાંથી લાગ્યું છે. એટલે કે જે રીતના જે તંત્ર જે સંપૂર્ણપણે અત્યારે એક્ટિવ થઈ ગયું છે અને તમામ જે માહિતી જે છે તે અત્યારે હાલ જે અધિકારીઓ જે અંદર જે એરપોર્ટ પર છે અને તમામ પ્રકારની ચકાસણી જે ત્યારે ચાલી રહી છે, ત્યારે તંત્ર દ્વારા જે કોઈ અધિકારી જો બહાર આવે તો તેમના દ્વારા જ જે છે તે માહિતી જે છે તે મેળવી શકાશે. અર્જુન, મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે, કારણ કે સૌથી પહેલા કે મોસ્કો ગોવાની ફ્લાઇટમાં બોમ્બ છે અને આ ફ્લાઇટની અંદર લગભગ 236 જેટલા લોકો સવાર છે અને આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત ઈમેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યા છે અને જીએસટીવી ઉપર આ એક્સક્લુઝિવ સમાચાર ફર્સ્ટ
આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। જામનગરની અંદર અત્યારે મોસ્કો ગોવાની ફ્લાઇટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે અને આ ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની વાત ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે, જેને લઈને પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તંત્ર દ્વારા આ ફ્લાઇટને જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે અને તેને લઈને તંત્ર અત્યારે જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યું છે। ચાહે એ કલેક્ટર હોય, મામલતદાર હોય, એસપી હોય, તમામ લોકો અત્યારે જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। બોમ્બ સ્કોડ પણ હાલ એરપોર્ટ ખાતે મોજૂદ છે। જે વિગતો સામે આવી રહી છે, જે ફર્સ્ટ ઓન જીએસટીવી ઉપર આપને કહી રહ્યા છે કે મોસ્કો ગોવાની ફ્લાઇટમાં 236 લોકો સવાર છે અને આ 236 લોકોના જીવ બચાવવા સાથે જ જે પ્લેનની અંદર ક્રૂ મેમ્બર્સ હશે એમના જીવ બચાવવા હાલ જામનગર તંત્ર અત્યારે ત્યાં ખડે પગે મોજૂદ છે। લગભગ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે આ ફ્લાઇટને લેન્ડિંગ કરવાનો અને જે ઓફિશિયલી મેલ આવ્યો છે, મેલ ઉપર આ ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની જાણ થઈ છે, જેને લઈને પરિસ્થિતિની ગંભીરતાને લઈને જામનગર તંત્ર દ્વારા આ ફ્લાઇટને ત્યાં ઇમરજન્સી લેન્ડિંગની પરમિશન આપવામાં આવી છે। અર્જુન, 2 કલાક જેટલો સમય થઈ ગયો છે, 236 લોકો, કદાચ અર્જુન સાથે અમે ફરીથી જોડાવાનો પ્રયત્ન કરીશું, પણ તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। અર્જુન પણ અમારા સંવાદદાતા એરપોર્ટની બહાર જ છે અને પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। પણ ખાસ વાત એ છે કે કારણ કે મીડિયાને અંદર જવાની પરમિશન નથી, પરિસ્થિતિની ગંભીરતાને લઈને હાલ તમામ જે અધિકારીઓ છે, જે બચાવ કાર્ય માટે જોડાયેલા તમામ સુરક્ષાને લગતા સંસાધનો છે, એ તમામ અત્યારે એરપોર્ટ ખાતે મોકલવામાં આવ્યા છે। થોડી વાર પહેલા જ આપણે જોયું કે સિટી બસને પણ લગભગ 4 જેટલી સિટી બસને પણ એરપોર્ટ ખાતે મોકલવામાં આવી છે કે જેથી એ પ્લેનમાં સવાર જે મુસાફરો છે એમને સલામત સ્થળે બીજે ખસેડી શકાય તે માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સાથે બોમ્બ સ્ક્વોડની ટીમ પણ હાલ એરપોર્ટ ખાતે મોજૂદ છે કે જેથી કરીને જો બોમ્બ હોય તો તેની પણ તપાસ હાલ ચાલી રહી છે। ઘટનાની ગંભીરતાને લઈને કારણ કે આ ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની વિગતો જ્યારે સામે આવી છે અને જામનગર એરપોર્ટ કારણ કે એટલું વ્યસ્તતાવાળું એરપોર્ટ નથી હોતું, કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ત્યાં નથી હોતી, ડોમેસ્ટિક ફ્લાઇટનું પણ સ્કેડ્યુલ બહુ સીમિત હોય છે, જેના કારણે જામનગરમાં અત્યારે એવું કોઈ ફ્લાઇટ બીજે જવાનું છે નહીં, એટલે મુસાફરોનો ધસારો પણ અત્યારે ઓછો છે। એટલે જે બચાવ કાર્ય છે એ ચાલી રહ્યું છે કે આ ફ્લાઇટને લઈને જો એમાં બોમ્બ હોય તો અત્યારે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। અધિકારીઓ હાલ ત્યાં પહોંચ્યા છે, પણ ઓફિશિયલી વિગતો હાલ નથી આપવામાં આવી કે અંદર શું થઈ રહ્યું છે, શું ખરેખર અંદર ફ્લાઇટની અંદર બોમ્બ છે કે પછી આ જે મેલ આવ્યો છે એ અફવા છે કે પછી આ એક મોક ડ્રીલ કરવામાં આવી રહી છે, આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। પણ એક વાત ચોક્કસ છે કે જે રીતના અધિકારીઓનો કાફલો, જે રીતની તૈયારીઓ અહીં જોવા મળી રહી છે એ જોતા જામનગર એરપોર્ટની અંદર જે આ ફ્લાઇટની અંદર લેન્ડિંગ કરવામાં આવ્યું છે કંઈક મોટું હોય, કંઈક ગંભીર સમાચાર હોય તે તરફ ઇશારો કરી રહ્યા છે। તો જામનગર એરપોર્ટની બહારના દ્રશ્યો છે, જેમાં આ જામનગર એરપોર્ટની અંદર મોસ્કો અને ગોવાની ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને તંત્ર હાલ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યું છે। ઘટનાને લઈને અત્યારે આ મામલો શહેરમાં પણ ટોક ઓફ ધ ટાઉન થયો છે, પણ ક્યાંક અંદર ખાને શહેરીજનો પણ આ વાતને લઈને ચિંતિત છે। શું ખરેખર આ ફ્લાઇટમાં બોમ્બ હશે? અને બોમ્બ હશે તો સવાલ એ થયો કે સુરક્ષા એજન્સીઓ માટે પણ મોટો પડકાર કે આ બોમ્બ આ ફ્લાઇટમાં આવ્યો કેવી રીતે। જોકે એ તો પછીની વાત છે કે જ્યારે એની તપાસ કરવામાં આવશે, પણ મહત્વપૂર્ણ પ્રાથમિકતા એ છે કે આ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને એની તૈયારીના ભાગરૂપે જામનગર તંત્ર હાલ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યું છે અને તમામ જે મુસાફરો છે એમને જામનગર એરપોર્ટથી અન્ય સુરક્ષા સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। પરંતુ ઓફિશિયલી આ સમાચાર અંગે હજુ કોઈ ઓફિશિયલી ડિક્લેર નથી કહ્યું કે અંદર શું ચાલી રહ્યું છે, કેટલા લોકો છે અને ક્યારે આ ઓપરેશન પાર પાડવામાં આવશે, શું ખરેખર બોમ્બ છે કે નહીં તે બાબતને લઈને હજુ ઓફિશિયલી વાત સામે નથી આવી। મોસ્કો ગોવાની ફ્લાઇટ છે, 236 લોકો આની અંદર સવાર છે, ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે। આ ઈમેલ અફવા પણ હોઈ શકે છે, ડરાવવા માટે પણ હોઈ શકે છે, આ ઈમેલ સાચો પણ હોઈ શકે છે। આશા રાખીએ કે આ અફવા હશે તો આ અફવા કોણે ફેલાવી એ અંગે પણ સુરક્ષા એજન્સીઓ તપાસ કરશે, પરંતુ સેન્સિટિવ મામલો છે કારણ કે જામનગરની અંદર
જે પ્લેન લેન્ડ કરવામાં આવ્યું છે તેમાં બોમ્બ હોવાની વાત સામે આવી છે. સુરક્ષા ગાર્ડ્સ કંઈ બોલવા તૈયાર નથી, કારણ કે ઉપરથી શું આદેશ આવ્યો છે, અંદર શું ચાલી રહ્યું છે, કદાચ એમને પણ ખબર નથી, કારણ કે તેમને ત્યાં સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. બહારથી જે અધિકારીઓ છે, જે લોકોને અંદર જવાની પરમિશન આપવામાં આવી છે, તે લોકો જ ફક્ત અંદર જઈ શકે છે, બીજા કોઈને અંદર જવાની પરમિશન આપવામાં નથી આવી રહી. અને અંદર શું ચાલી રહ્યું છે કદાચ બહાર ગેટ ઉપર ઉભેલા સુરક્ષા કર્મીઓને પણ ખબર નથી કે ક્યારે શું છે, અંદર કેટલા લોકો છે, કઈ રીતના ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઓફિશિયલી ડિક્લેરેશન કરવામાં નથી આવ્યું, મીડિયાને થોડી વાર પછી જાણ કરવામાં આવશે. લગભગ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે પ્લેન લેન્ડ થયા અને ત્યારબાદ આ કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને હાવ બચાવ કાર્યમાં લાગેલા છે. થોડી વાર પછી તેનું ડિક્લેર પણ કરવામાં આવશે કે ખરેખર એરપોર્ટની અંદર શું ચાલી રહ્યું છે. આ એક અફવા હતી, ખરેખર બોમ્બ હતો કે પછી આ મોકડ્રીલ યોજવામાં આવી, આ તમામ બાબતો ઉપરથી પડદો ઉચકવામાં આવશે. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ જોવામાં આવી રહી છે, અત્યારની જે તૈયારીઓ જોવામાં આવી રહી છે, અત્યારનો ત્યાં જે માહોલ જોવામાં આવી રહ્યો છે, એ જોતા એટલું ચોક્કસ છે કે કંઈક ગંભીર બાબત છે, જેને લઈને તંત્ર સાબદું છે, તંત્ર એલર્ટ છે અને જે મુસાફરો છે તેને બચાવવા એ તંત્રની પ્રાથમિકતા રહેશે. અર્જુન અમારી સાથે જોડાયા છે. અર્જુન, શું માહોલ હાલ ત્યાં જોવાઈ રહ્યો છે, શું અપડેટ મળી રહી છે, કઈ નવી વાત સામે જાણવા મળી છે? 236 જેટલા પેસેન્જર મેલથી જાણ કરવામાં આવી, એ સિવાય કોઈ બીજા અપડેટ સામે આવી રહ્યા છે? હાલ એરપોર્ટ બહાર માહોલ શું છે? જામનગર એરપોર્ટ પર જે મોક્સોથી જે ગોવા જનારી જે ફ્લાઇટ છે તેને ઇમરજન્સી લેન્ડિંગ જે છે તે આપવામાં આવ્યું છે. ખાસ કરીને કઈ પ્રકારે શા માટે ઇમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ જે જામનગર એરપોર્ટ ખાતે જે ત્યારે હાલ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે, એસપી, કલેક્ટર, ડીડીઓ સહિત જે તમામ જે સુરક્ષા એજન્સીઓ છે, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ થી માંડીને તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે ત્યારે હાલ જે અહીંયા પર પહોંચી છે. ખાસ કરીને જે રીતે આપણે દ્રશ્યો જોશું તો જે તમામ ઇમરજન્સી સેવાઓ એટલે કે એમ્બ્યુલન્સ છે તે ત્યારે હાલ અહીં એરપોર્ટ પર પહોંચાડવામાં આવી રહી છે. કારણ કે જે 236 જેટલા જે મુસાફરો જે છે તે આ ફ્લાઇટમાં જે સવાર છે તો અત્યારે હાલ જે બિનસત્તાવાર જે માહિતી જે છે તે મળી રહી છે અને અત્યારે હાલ જે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડના આધારે જે તમામ જે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ ઉચ્ચ અધિકારીઓ કે ત્યારે હાલ અંદર એરપોર્ટ પર જે છે તે મોજૂદ છે. જે આવનારા સમયમાં જ્યારે થોડાક ક્ષણો બાદ જ્યારે તમામ જે તપાસ જે સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવશે ત્યારે શા માટે જે ઇમરજન્સી લેન્ડિંગ જે છે તે આપવામાં આવ્યું છે તે બાબત જે છે તે સ્પષ્ટ થઈ જશે. કારણ કે ત્યારે હાલ જે જામનગર એરપોર્ટ પર જે ત્યારે હાલ પ્રવેશબંધી જે છે તે કરવામાં આવી છે. કોઈ પણ જે બિનઅધિકૃત વ્યક્તિને જે છે તે અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તેના કારણે ત્યારે હાલ જે તમામ જે ત્યારે હાલ જે સુરક્ષા એજન્સીઓ, તમામ ઇમરજન્સી સેવાઓ જે ત્યારે હાલ જામનગર એરપોર્ટ પર જે છે તે તૈનાત કરવામાં આવી છે. અર્જુન, બિલકુલ સાચી વાત, કારણ કે જે સમાચાર સામે આવી રહ્યા છે, કદાચ જામનગરની અંદર જામનગર શહેરવાસીઓ પણ એટલા લોકો ગભરાટમાં હશે કે ખરેખર શું થઈ રહ્યું છે, જામનગર એરપોર્ટ ઉપર શું થઈ રહ્યું છે. કારણ કે 2 કલાક કરતા વધુ સમય થઈ ચૂક્યો છે, કોઈ ઓફિશિયલી વાત બહાર નથી આવી અને એને લઈને શહેરીજનોને પણ એ જાણવા માંગતા હશે કે અંદર જામનગર એરપોર્ટની અંદર શું છે. કારણ કે જામનગર એરપોર્ટ જે વિસ્તારમાં આવેલું છે તેની આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિકોમાં પણ આ વાતને લઈને ક્યાંક કકળાટ છે કે શું ખરેખર એરપોર્ટની અંદર જે પ્લેન લેન્ડ થયું છે એ પ્લેનની અંદર બોમ્બ છે. જો બોમ્બ છે તો તેને લઈને શા માટે ઓફિશિયલ ડિક્લેર કરવામાં નથી આવતું અને જામનગર એરપોર્ટ ઉપર જે લેન્ડ કરવાની પરમિશન આપવામાં આવી છે તે કયા ક્રાઇટેરિયામાં, કઈ શરતોને આધીન લેન્ડ કરવાની પરમિશન આપવામાં આવી છે. અને બીજી વાત કે જ્યારે આટલો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે તો અંદર શું થઈ રહ્યું છે તે જાણવાની પણ લોકોમાં ઉત્સુકતા હશે. કારણ કે જામનગર વાસીઓમાં પણ આ વાતને લઈને ચિંતા હશે કે ખરેખર એરપોર્ટ ઉપર શું ચાલી રહ્યું છે. અચાનક મોડી સાંજે કાફલો સીધો જામનગર એરપોર્ટમાં જાય છે. 2 કલાક કરતા વધુ સમયથી આ ઓપરેશન ચાલી રહ્યું છે, પણ શું ચાલી રહ્યું છે એ કદાચ જામનગર વાસીઓને ખબર નથી, ત્યાંના સ્થાનિકોને ખબર નથી.